નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું અને સટ સાથે હું છું માનસી સોની. વડોદરામાં એક ગંભીર બ્રિજ દુર્ઘટના સર્જાઈ. 15 જેટલા લોકોના જીવ ગયા છે અને હજુ પણ 4 લોકોની શોધખોળ ચાલી રહી છે. તંત્ર માત્ર તપાસના દાવાઓ કરે છે, તપાસના નાટકો કરવામાં આવે છે અને તપાસ કઈ હદે થાય છે, કેવી તપાસ થાય છે, શું ખરેખરમાં તલસ્પર્શી તપાસ થાય છે કે કેમ, એ બધા જ સવાલો છે. આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે ગુજરાતનો અત્યાર સુધી જે દુર્ઘટનાઓનો ઇતિહાસ રહ્યો છે તેમાં એક પણ દુર્ઘટનામાં એવું નથી બન્યું કે જ્યાં મુખ્ય આરોપી પકડાયા હોય. દરેકે દરેક દુર્ઘટનામાં મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યાં માત્ર ને માત્ર નાની માછલીઓને પકડી લેવામાં આવે છે, મોટા મગરમચ્છોને છોડી દેવામાં આવે છે. એક તરફ તંત્ર ભૂલ કરે, બેદરકારી કરે, આંખ આડા કાન કરે, લોકોના જીવ જાય અને ત્યારબાદ પણ કાર્યવાહીના નામે માત્ર ને માત્ર દાવાઓ, વાયદાઓ, તાઇફાઓ કરવામાં આવે છે. એટલા જ માટે આજે હવે સવાલ ઉઠી રહ્યો છે કે લોકોએ ઘરની બહાર નીકળવું કે કેમ, શું ગુજરાત ખરેખર સુરક્ષિત છે કે કેમ, એ બધા જ સવાલ ઉઠી રહ્યા છે. અત્યારે જે આપણે આ દ્રશ્યો દેખાડી રહ્યા છે એ દ્રશ્યો છે જે આખા ગુજરાતમાં કેટલાય બ્રિજ એવા જર્જરિત પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યું તો ખબર પડી કે ગુજરાતમાં તો અઢળક એવા બ્રિજ છે, અગણિત. આ તો માત્ર અહીંયા આપણે 9 બ્રિજના દ્રશ્યો દેખાડી રહ્યા છે, પરંતુ ગુજરાતમાં ઘણા બધા એવા બ્રિજો છે કે જ્યાં પરિસ્થિતિ એકદમ વિકટ બની છે અને જોવાથી સવાલ ઉઠી જાય કે શું ખરેખર આ આપણું ગુજરાત છે, શું ખરેખર આવી પરિસ્થિતિ છે. કારણ કે વડોદરાના પાદરામાં જે બન્યું એ દુર્ઘટના કહેવી કે હત્યાકાંડ એ સવાલ છે. અને આ વચ્ચે આ દ્રશ્યો આપણે દેખાડી રહ્યા છે ગુજરાતના અલગ અલગ, જ્યાં ભીમાસરથી ભુજનો નેશનલ હાઈવે છે, ત્યારબાદ જ્યાં નેશનલ હાઈવેની કામગીરીમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે, ત્યારબાદ ગઢડાનો કેરી નદી પરનો એ બ્રિજ છે જે કોઈ પણ સમય દુર્ઘટનાને નોતરી શકે છે. અલગ અલગ દ્રશ્યો છે જેમાં વાપી શામળાજી હાઈવેના પણ દ્રશ્યો આપણે દેખાડીએ. વલસાડના વાપી શામળાજી હાઈવે પર પુલની ખરાબ હાલત જોવા મળી રહી છે. પુલમાંથી સળિયા દેખાવા લાગ્યા છે, મસમોટા ખાડાઓ પડી ગયા છે. અને સુરતમાંથી હજીરા ઓએનજીસી બ્રિજના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં બ્રિજને લઈને સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. સાંસદ મુકેશ દલાલે બ્રિજના સમારકામની માંગ કરી છે. પાલનપુર અંબાજી હાઈવેનો મેરવાડા બ્રિજના દ્રશ્યો પણ જુઓ, જ્યાં મેરવાડા બ્રિજ પાસે 70 વર્ષ જૂના બ્રિજ જર્જરિત થઈ ગયું છે અને મેરવાડા બ્રિજના પાયા નીચેથી હલી ગયા છે. જ્યારે રિયાલિટી ચેક કર્યું તો બ્રિજના સળિયા બહાર આવેલા છે, પાયામાં તિરાડો પડી ગયેલી છે, એવું દ્રશ્યો સામે આવ્યા. મહીસાગરના હાડોદનો એ બ્રિજ, માફ કરશો, મહીસાગરના હાડોદનો એ બ્રિજ જે 4 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. 2023માં કડાણા ડેમમાંથી પાણી છોડાતા બ્રિજનું ધોવાણ થયું હતું અને સમારકામ માટે 20 દિવસ બ્રિજ બંધ પણ કરાયો હતો. છતાં પણ આજે બ્રિજની આવી અવદશા જોવા મળી રહી છે. તાપીમાં પૂર્ણા નદી પરનો બ્રિજ જે અત્યંત જર્જરિત જોવા મળી રહ્યું છે, કરોડોના ખર્ચે બનાવેલો બ્રિજ હાલ જર્જરિત હાલતમાં દેખાઈ આવે છે. રાજકોટમાં નવા ગામનો બ્રિજ, નવા ગામ આણંદ પરને જોડતા બ્રિજનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા અને બ્રિજના જોઈન્ટમાં સિમેન્ટ કોન્ક્રીટનો માલ પણ નથી, એવા દ્રશ્યો જોવા મળ્યા. અમદાવાદનો એ શાસ્ત્રી બ્રિજ, જ્યાં રિયાલિટી ચેક કર્યું તો જાણવા મળ્યું કે શાસ્ત્રી બ્રિજ સંપૂર્ણપણે રામ ભરોસે છે. બ્રિજની રેલિંગ તૂટું થઈ રહી છે, સળિયા દેખાઈ રહ્યા છે. અને શું આ તમામ બ્રિજના જે દ્રશ્યો છે એ નોતરી રહ્યા છે મોતને, સવાલ ઉઠી રહ્યું છે. કારણ કે વડોદરાનો એક ગંભીર બ્રિજ દુર્ઘટના સર્જાયો ત્યારબાદ ગુજરાતના દરેક જિલ્લામાં ગુજરાત ફર્સ્ટની ટીમે તપાસ કરી, ગુજરાત ફર્સ્ટની ટીમે રિયાલિટી ચેક કર્યો અને ડેટા મેળવ્યો કે ક્યાં કેવી પરિસ્થિતિ છે. અને રોજબરોજ અમે આ જ પ્રકારે દરેક જિલ્લાની માહિતી આપને બતાવતા રહીશું. દરેક જિલ્લામાં જેટલા બ્રિજ આવેલા છે, બ્રિજની શું અવદશા છે, કેવી પરિસ્થિતિ છે, કેટલા સમય પહેલા બન્યો હતો, ક્યારે રિપેરિંગ થયું, કેટલો ખર્ચો થયો, એ બધી જ માહિતી આપને આપશું. ગુજરાત ફર્સ્ટે આ રિયાલિટી ચેક શરૂ કર્યું છે. એમાં સૌથી પહેલા આજે શરૂઆત કરવી છે છોટાઉદેપુરથી, કારણ કે છોટાઉદેપુર જિલ્લો એક છે પરંતુ જર્જરિત બ્રિજ અનેક છે. 5 થી 6 જેટલા જર્જરિત બ્રિજ છોટાઉદેપુરમાંથી મળી આવ્યા છે. છોટાઉદેપુરના બ્રિજો પરથી નીકળતા પહેલા 10 વાર હવે વિચાર કરવો પડશે કે ક્યાંક તમે મોતને આમંત્રણ તો નથી આપી રહ્યા ને. કારણ કે છોટાઉદેપુરના વિસલ બ્લોઅર બરકતુલ્લા ખત્રીએ અવાજ ઉઠાવ્યો છે. પડું થઈ રહ્યા છે કેટલાક બ્રિજ, હજારો વાહન ચાલકો રામ ભરોસે છે, ઠેર ગાબડા પડી ગયા છે, ક્યાંક પોપડા પડ્યા તો ક્યાંક સળિયા બહાર નીકળી ગયા છે. બોડેલીમાં ઓરસંગ નદી પર આવેલા બ્રિજની હાલત અતિ જર્જરિત છે. ઓરસંગ નદી પરના બ્રિજ પર ઠેર ગાબડા પડી જવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. બોડેલીના મેરિયા નદી પરના બ્રિજ પર પણ રસ્તાનું ધોવાણ થયું છે, રેલિંગ તૂટી ગઈ છે. બ્રિજમાં ભ્રષ્ટાચારની નીતિના કારણે મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ છે. અલીરાજપુર ઓવરબ્રિજની હાલત પણ જોઈ લો, જ્યાં સળિયા બહાર નીકળી ગયા છે અને ઓવરબ્રિજ પણ જાણે કે વર્ષોથી ડામર જ નથી પાથરવામાં આવ્યો તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે. હવે પાવી જેતપુરના દ્રશ્યો પણ આપણે દેખાડીએ, જ્યાં
નાળા પરનો બ્રિજ તો જાણે અકસ્માતને આમંત્રણ આપી રહ્યો હોય તેવું દેખાય છે। નાળા પરના બ્રિજની રેલિંગ તૂટીને સાઈડમાં આવી ગઈ છે તેવી સ્થિતિ છે। પાવી જેતપુરના સિહોદ ગામનો નેશનલ હાઈવે નંબર 56 ત્યાં પણ બ્રિજની જર્જરિત અવદશા જોવા મળે છે। નવો બ્રિજ ન બનતા ગ્રામજનો બાજુના રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે। વડોદરા બાદ જો છોટાઉદેપુરમાં કોઈ ગંભીર બ્રિજ દુર્ઘટના સર્જાય તો નવાઈ નહીં લાગે એવા દ્રશ્યો અનેક બ્રિજ ઉપર જોવા મળે છે। રાજ્યમાં અનેક દુર્ઘટના બાદ રોષ ફાટે છે, પરંતુ પરિણામ કશું જ મળતું નથી। સરકાર ટેક્સ લે છે, સામે મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે। એક તો લોકોએ ટેક્સ પણ ચૂકવવાનો અને પાછું જીવ પણ આપી દેવાનો। આ તે ક્યાંનો ન્યાય છે? આવી થોડી પરિસ્થિતિ કે આવી થોડી સિસ્ટમ ચાલતી હશે એ સવાલ છે। આ લોકોની અવદશા જોઈને, લોકોની હાલાકી જોઈને સવાલો ઉઠાવવા પડે છે કે ગુજરાતમાં વારંવાર દુર્ઘટનાઓ બને છે તો પછી કડક પગલાં કેમ નથી લેવાતા? શું આને તમે વિકાસ કહેશો? અને આ વિકાસના નમૂના છે ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, બ્રિજ પરથી સળિયા નીકળી ગયા છે અને બ્રિજની અવદશા તો જુઓ, બ્રિજના જે પિલર છે એ પણ જર્જરિત હાલતમાં જોવા મળે છે। હવે સરકારને કહેવું પડે છે કે સરકાર આ જુઓ અને જાગો, કારણ કે ઠેર ઠેર આવી પરિસ્થિતિ છે અધિકારીઓના કારણે, તંત્રના વાંકે। શું ગુજરાતમાં નાગરિકોના જીવનનું કોઈ જ મૂલ્ય નથી? લોકો મન મૂકીને ટેક્સ આપે છે, પરિણામે મોત આપવા માંગો છો શું લોકોને? એ સવાલ આજે અમે તંત્રને પૂછી રહ્યા છે। શું ગુજરાતમાં લોકોએ હવે બહાર નીકળતા પહેલા પણ વિચાર કરવો પડશે કે બહાર હવે સેફ છે કે નહીં? આપણે જીવતા ઘરે પરત ફરશું કે નહીં? અને શું ગુજરાતમાં માનવ જીવનની કિંમત કોડી બરાબર છે? એમ તો ગુજરાતને વિકાસનું એન્જિન માનવામાં આવે છે દેશભરમાં, ગુજરાતને રોલ મોડેલ બનાવવામાં આવે છે અને એ પહેલા આવી પરિસ્થિતિ છે ગુજરાતમાં જ્યાં એક બાદ એક દુર્ઘટનાઓ સર્જાય છે અને છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। કોઈ પણ પ્રકારે અહીં તેનું નિરાકરણ નથી આવતું, ન સમારકામ કરવામાં આવે છે। અને આ દ્રશ્યો જુઓ, આ છોટાઉદેપુરના અલીરાજપુર પરના બ્રિજના દ્રશ્યો છે, જ્યાં અલીરાજપુર બ્રિજ ઉપર સળિયા દેખાવા લાગ્યા છે, મોટા મોટા ખાડાઓ પડી ગયા છે અને શું ખંધા તંત્રના બોગસ બાબુઓ કોઈનું નથી માનતા? શું જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે ખરી? અને કાર્યવાહીના નામ ઉપર ક્યાં સુધી માત્ર નાટકો કરવામાં આવશે એ સવાલ પણ છે। વડોદરા સહિત અસંખ્ય દુર્ઘટના સર્જાય છતાં પણ કેમ આ તંત્ર ઊંઘતું રહે છે? કેમ લોકોની વહારે નથી આવતું? જ્યારે મત માંગવાના હોય છે ત્યારે તો લોકોની વચ્ચે જવાય છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાય, આવી દુર્ઘટના સર્જાય ત્યારે કલાકો સુધી કોઈ આવતું નથી। બ્રિજનું ચોમાસા પહેલા સમારકામ કેમ કરવામાં નથી આવતું? એમ તો નિયમ હોય છે કે જ્યારે પણ આવી કોઈ જૂના બ્રિજ હોય તો ચોમાસા પહેલાનું ચેકિંગ કરવાનું હોય, નિરીક્ષણ કરવાનું હોય અને જો કોઈ ખામી સર્જાય તો સમારકામ પણ કરવાનું હોય। તો પછી શું એ કશું કરવામાં આવ્યું પણ છે કે નહીં, કે માત્ર કાગળ ઉપર લખીને પૈસા શેરવી લીધા છે? બ્રિજ જર્જરિત હોવા છતાં ગંભીરતા કેમ દાખવવામાં નથી આવતી? શું તંત્ર રાહ જોઈ રહ્યું છે કે અહીં પણ કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને ત્યારબાદ અમે કામ કરીશું? કારણ કે વડોદરાની જે ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાય એમાં તો કંઈક આવો જ ઘાટ હતો કે જ્યાં તંત્ર રીતસરનું રાહ જોઈ રહ્યું હતું કે આ બ્રિજ જર્જરિત છે, અનેક રજૂઆતો પણ મળી હતી, છતાં દુર્ઘટના સર્જાય ત્યારબાદ નવો બ્રિજ બનાવીશું અને વિચારીશું। સ્ક્રીન ઉપર આપને દ્રશ્યો દેખાડી રહ્યા છે છોટાઉદેપુરના અલગ અલગ બ્રિજના દ્રશ્યો છે। ઓરસંગ બ્રિજના દ્રશ્યો આપ જોઈ લો, જ્યાં ઓરસંગ બ્રિજની અવદશા અહીં જોવા મળી રહી છે। ખાડા એટલા મોટા છે કે એક આખો મિની ટેમ્પો અહીં ફસાઈ ગયો હતો, જેમાં અનેક લોકો પણ સવાર હતા અને આવી પરિસ્થિતિ ન માત્ર એક છોટાઉદેપુર જિલ્લાના અનેક બ્રિજની જોવા મળી રહી છે। ઓરસંગ નદી પરના બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે, વાહન ચાલકો પરેશાન થયા છે। જ્યારે બીજા દ્રશ્યો છે એ બોડેલીના મેરિયા નદી પરના બ્રિજના છે, જ્યાં આખા રસ્તાનું ધોવાણ થઈ ચૂક્યું છે, રેલિંગ તૂટી ગઈ છે। બ્રિજમાં ભ્રષ્ટાચારની નીતિના કારણે મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે? કોણે ખાયકી કરી છે, કોણે ભ્રષ્ટાચાર કર્યો છે, એનો કોઈ રેકોર્ડ નથી। અલીરાજપુર ઓવરબ્રિજની હાલત પણ જોઈ લો, જ્યાં સળિયા બહાર નીકળી ગયા છે અને ઓવરબ્રિજ પર વર્ષોથી જાણે કે ડામર પાથરવામાં જ નથી આવ્યો એવો ઘાટ અલીરાજપુર ઓવરબ્રિજ પર સર્જાયો છે। છોટાઉદેપુરના પાવી જેતપુરના નાળા પરનો બ્રિજ જાણે અકસ્માતને આમંત્રણ આપતો હોય તેવો ઘાટ સર્જાયો છે। નાળા પરના બ્રિજની રેલિંગ તૂટી ગઈ છે, સાઈડમાં આવી ગઈ છે રેલિંગ અને સ્થિતિ એવી છે કે અહીં ગમે ત્યારે અકસ્માત સર્જાય તો કોઈ નવાઈ નહીં। પાવી જેતપુરના સિહોદ ગામનો નેશનલ હાઈવે 56 જ્યાં
નેશનલ હાઈવે 56 પરનો પુલ તૂટી ગયો છે, તૂટેલો બ્રિજ છે અને નવો બ્રિજ બનતો નથી. ગ્રામજનો બાજુના રેલવે ટ્રેક પરથી પસાર થવા મજબૂર બન્યા છે, એ પણ જીવના જોખમે. હવે તમે જ કહો, અગર આવી પરિસ્થિતિમાં લોકો અવરજવર કરશે, જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ હશે? અને અહીં તો છોટાઉદેપુરમાં તો કોઈ પણ પ્રકારે જાગૃતતા દાખવવામાં નથી આવતી. તંત્ર શું જાણી જોઈને આ ખાડા કાન કરે છે કે છોટાઉદેપુરમાં પણ તંત્ર એ જ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે અહીં કોઈ મોટી દુર્ઘટના સર્જાશે અને ત્યારબાદ અહીં કામ કરવામાં આવશે? અને આ બીજા બ્રિજના દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં બ્રિજ પરથી નીકળતા પહેલા તમારે 10 વાર વિચાર કરવો પડશે. બ્રિજની સાઈડની રેલિંગ તૂટી ગઈ છે. વસવા કોતર પરનો આ બ્રિજ, જ્યાં સાઈડની રેલિંગ તૂટી ગઈ છે અને આગળ અહીં કાટમાળ પણ જોવા મળી રહ્યું છે, સુકાયેલા વૃક્ષ, પડેલા વૃક્ષ જોવા મળી રહ્યા છે. હજારો વાહન ચાલકો આ બ્રિજ પરથી દિવસ દરમિયાન અવરજવર કરતા હોય છે. માત્ર ને માત્ર અહીં બેરિકેડિંગ કરીને તંત્રએ સંતોષ માની લીધો હોય તેવું લાગે છે. નેશનલ હાઈવે 56 સિહોદ ગામ પાસેનો આ નેશનલ હાઈવે જોઈ લો. શું આને તમે નેશનલ હાઈવે કહેશો? જીવના જોખમે રેલવે બ્રિજ પરથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે, કારણ કે જે મુખ્ય બ્રિજ છે ત્યાં ઠેર ઠેર વિકાસના ખાડાઓ, ગાબડાઓ પડ્યા છે, રસ્તો તૂટી ગયો છે, સળિયા બહાર દેખાવા લાગ્યા છે અને જીવના જોખમે રેલવે બ્રિજ પરથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે. બ્રિજ પરથી નીકળતા પહેલા હવે લોકોએ 1000 વાર વિચાર કરવો પડશે કે શું આ બ્રિજ પરથી નીકળશું તો ઘરે પરત ફરશું કે નહીં, કે પછી સીધા સ્વર્ગમાં જતા રહેશું, એ સવાલ છે. કારણ કે લોકો તો ચલો ટેક્સ પણ આપે છે અને મોતને આમંત્રણ પણ આપે છે, પરંતુ એ તંત્રના અધિકારીઓનું શું કે જે આ પ્રકારે ભ્રષ્ટાચાર આચરે છે અને લોકોનો જીવ લે છે? આ તમામ જે દ્રશ્યો આપણે દેખાડ્યા છે એ છોટાઉદેપુરના એક સ્થાનિક પત્રકાર અને વિસલ બ્લોઅર તરીકે જાણીતા બરકતુલ્લા ખત્રીએ આ વિડીયો ઉતાર્યા છે. કારણ કે છોટાઉદેપુરમાં આવી અવદશા છે એને આ ઉજાગર કરી છે અને તંત્રની અણઆવડતને પણ ઉજાગર કરી છે. તેમની સાથે જ વાત કરીશું. બરકતુલ્લા ખત્રી અમારી સાથે જોડાઈ ગયા છે. બરકતભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. બરકતભાઈ, છોટાઉદેપુરમાં આટલા બધા બ્રિજો આવા છે, આ તો 5 બ્રિજના નમૂના આપણે દેખાડ્યા, હજુ તો અંદરખાને કે જે અંતરિયાળ વિસ્તાર હશે ત્યાં તો ઘણા બધા આવા બ્રિજ હશે. તંત્ર શું કામગીરી કરે છે આટલા વર્ષોથી? લોકો ટેક્સ પણ ચૂકવે છે અને મોતને આમંત્રણ પણ આપે છે. જી મેડમ, જરૂર મેં વાત કીધી, સાચી કીધી. લોકોએ ટેક્સ પણ આપે છે અને મોતને આમંત્રણ પણ આપે છે. આ છોટાઉદેપુર જિલ્લો મધ્યમાંથી ઓરસંગ નદી પસાર થાય છે અને ઓરસંગ નદીમાં જે ઇલીગલ અને લીગલ જે માઇનિંગ થાય છે રેતીનું, એને લીધે જે પ્રોફાઇલ વાળું અને પ્રોફાઇલ વગરનું એ પ્રકારનું તમામ પ્રકારનું રેતી ખનનને લીધે આખા જે એની ભૂગોળ બદલાઈ ગઈ છે. એને જે રેતી ખનન થવાને કારણે તેના બ્રિજીસ છે જે ઓરસંગ નદી પર આવેલા છે, એની પેટા નદીઓની પર આવેલા છે, તમામ નદીઓ પરના એ ફાઉન્ડેશન્સ છે, એ સિવિલાઇઝેશન સ્ટ્રક્ચર્સના, એ તમામ સિવિલાઇઝેશન સ્ટ્રક્ચર્સના ફાઉન્ડેશન એના લેવલ નીચે ગયા છે, રેતીના પટ નીચે ગયા છે, ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે, જેને લીધે તમામ જે બ્રિજીસ છે એ એકદમ ખતરાની કગાર પર આવી ગયા છે. અને એ જ પ્રકારની અવસ્થા નર્મદાનો બોડેલીનો જે એક્વેડક્ટ છે, જે નર્મદા એટલે ગુજરાતની જીવાદોરી, નર્મદા મુખ્ય નહેર બોડેલીમાંથી પસાર થાય છે અને વિશ્વની સૌથી વધુ જળવહન ક્ષમતા ધરાવતો એકમાત્ર જળ સેતુ બોડેલીમાં આવેલો છે. એ જળ સેતુના ફાઉન્ડેશનમાં પણ જ્યારે ધોવાણ થયું અને 25, 30 ફૂટ સુધીને એનું પાયલો ખુલ્લા થઈ ગયા, ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા, ત્યાર પછી તંત્ર જાગ્યું અને છેવટે એને રિપેરિંગ કરવા માટે 55 કરોડ રૂપિયાનો અત્યાર સુધી ખર્ચ કરવામાં આવ્યો અને બીજા 130 કરોડ એની પાસે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ બોડેલી એક્વેડક્ટની વાત છે, એ નર્મદાનો એક્વેડક્ટ છે. આપણે એ વાત પરથી ધડો પર લઈ શકીએ છીએ કે 100 કરોડ રૂપિયાના ખર્ચે 2000ની સવાલમાં આ બ્રિજ બન્યો હતો એક્વેડક્ટ. અત્યારે એની પાછળ 55 કરોડ ખર્ચાઈ ગયા છે ફાઉન્ડેશનને રિસ્ટોર કરવા માટે અને બીજા 130 કરોડની માંગણી કરવામાં આવી રહી છે. આ ફાઉન્ડેશન રિસ્ટોરેશનનું કામ નર્મદા એક્વેડક્ટ પર થઈ રહ્યું છે. તો છોટાઉદેપુર જિલ્લાના જેટલા પણ બ્રિજીસ જે અત્યારે આપણે દ્રશ્યો જોયા ગુજરાત ફર્સ્ટ પર એક્સક્લુઝિવ, એ તમામ દ્રશ્યોમાં આપણે જોઈ શકીએ છીએ આ ફાઉન્ડેશન છે ખુલ્લા થઈ ગયા છે. તો એને રિપેર કરવામાં કેમ કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ વાપરવામાં આવતી નથી અથવા તૈયારી દર્શાવવામાં આવતી નથી, જે બ્રિજીસને લીધે? જી એટલે આ દ્રશ્યો જે પુરાવા આપે છે, બરકતભાઈ આપે આ બધા દ્રશ્યો આપ્યા છે અને વિસલ બ્લોઅર તરીકે આપ્યા, બધા સવાલો પણ ઉઠાવ્યા, અવાજ પણ ઉઠાવ્યો,
બરકતભાઈ, આપના ધ્યાને ક્યારે આવ્યું? શું વડોદરાની આ દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ તમે એની ચકાસણી કરી કે પછી પહેલાથી તમને ખબર હતી? અને તમને ક્યારે જાણ થઈ કે આ બ્રિજની આવી અવદશા છે અને કેટલા સમયથી છે? છોટાઉદેપુર જિલ્લામાં જે માઇનિંગ થાય છે રેતીનું ઓરસંગ નદીમાં, સર્વપ્રથમ તો હું એ જણાવીશ કે આ ઓરસંગ નદીએ અહીંયા સંસ્કૃતિઓ, માનવ સંસ્કૃતિઓનો વિકાસ કર્યો. અહીંયા લોકોને માનવ વસાહતો વસવા માટે જગ્યા આપી ઓરસંગ નદીએ. હવે એ જ માનવ સંસ્કૃતિઓ, એના આધારે જ આ નદીઓનું દોહન થઈ રહ્યું છે. અને બહારના કાઠિયાવાડથી, સુરતથી, ક્યાંથી લોકો રેતી લીધો અહીંયા રાખી રહ્યા છે. અને અહીંયા જે ખનન થઈ રહ્યું છે માઇનિંગ, એને રોકવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયાસ થતો નથી. લાંબા સમય પછી હું આ જે તમે વાત કરી કે તમને ક્યારે ખબર પડી, આ જે ઓરસંગનો એક્વેડક્ટ છે ત્યાં જ્યારે આ અવસ્થા સર્જાઈ તો કલેક્ટર સમક્ષ આ વાત આવી. અને વડોદરાના જે કલેક્ટર છે પટેલ સાહેબ, માફ કરજો, એ સાહેબ, કલેક્ટર સાહેબે જ્યારે એમણે સવાલ ઉઠાવ્યા અને જેમની સામે મુદ્દો આવ્યો તો તેમણે તરત જ 30-40 જેટલી લીજો છે તે રદ કરી નાખી એ વિસ્તારની. એ પહેલા કરવાનું હતું પણ પછીથી કર્યું. જેમ કે એમણે એ પગલું લીધું એ બ્રિજને બચાવવા માટે, તો એ બીજા બ્રિજીસ માટે કેમ કોઈ પણ પ્રકારના પગલા નથી લેવાતા? અથવા તો જે એના નિયમો છે માઇનિંગના, એમાં એવું છે કે બંને બાજુ 500 મીટર સુધીને ખનન ન થઈ શકે. તેમ છતાં પણ જેમ જયપુર પાવીનો આપણે રતનપુરનો બ્રિજ જોયો, બંને તરફ જે માઇનિંગ થયું એ અંગે સ્થાનિક વકીલ છે લલિત રોહિત, તેઓએ પણ વારંવાર અરજીઓ કરી હતી અને ફરિયાદો કરી હતી. અને તેઓએ પણ જયારે વાત કરી ત્યારે એમની વાત સાંભળવામાં નથી આવી. એ જ રીતે આગેવાનો પણ વારંવાર બૂમ ઉઠાવતા રહ્યા છે. પરંતુ જે માઇનિંગ છે એની અંદર મોટા પોલીસ અધિકારીઓ અને નેતાઓની લીધો હોવાને કારણે કોઈ પણ પગલા લેવાતા ન હતા. અને છેવટે આ અવસ્થા આવી છે કે લોકો આજે બ્રિજ પછી જયારે નીકળે છે ત્યારે ભયજનક અવસ્થાની અંદર સામે પાર જઈ શકીશું કે કેમ, એ પ્રકારની અવસ્થાઓમાંથી લોકોને નીકળવું પડે છે. જેટલા પણ બ્રિજ છોટાઉદેપુર જિલ્લામાં છે, સૌથી વધુ કમજોર અને સૌથી વધુ ભયાવહ પરિસ્થિતિ જો હોય, જેને આપણે એમ કહે કે વેન્ટિલેટર પર છે, તો બોડેલીથી 3 કિલોમીટરનું જે મેરિયાનો બ્રિજ આવેલો છે એની બહુ ખરાબ કન્ડિશન છે. એ 3-4 ગાળાનો બ્રિજ છે, નાનો બ્રિજ છે, પરંતુ એ લગભગ 45 વર્ષ જૂનો બ્રિજ છે. અને એ બ્રિજ છે ગમે ત્યારે સૌ પ્રથમ છોટાઉદેપુર જિલ્લાનો સૌથી કમજોર નેશનલ હાઈવે 56 જે જોડતી કડીરૂપ છે, છોટાઉદેપુર જિલ્લાનો પ્રવેશ દ્વાર છે, એ બ્રિજ ગમે ત્યારે પણ એની ખરાબ પરિસ્થિતિને લીધે, કારણ કે એનું ફાઉન્ડેશન ટ્રીટમેન્ટ કરવામાં આવી છે પરંતુ એના ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયેલા છે. ખુલ્લા થઈ ગયા પછી નીચે ગેબિયન વોલ બનાવીને ગમે ત્યારે પૂરવાનું અને ટીપાપૂર્તિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પણ તે પૂરતો નથી. એ જ હાલત બોડેલીના પુલની છે. બોડેલીના ફાઉન્ડેશન છે. બોડેલીનો પુલ 1990માં જયારે તૂટ્યો હતો ત્યારે ચીમનભાઈ પટેલની સરકાર હતી અને મોહનસિંહ રાઠવા વન મંત્રી હતા, કેબિનેટ મંત્રી. તેઓએ એ પુલને જે તૂટી ગયેલો ભાગ નવો બનાવડાવેલો. તો નવો ભાગ 2 કોમ્પોઝિટ સેક્શન છે. એકમાં છે વેલ ફાઉન્ડેશન છે, બીજામાં પાયલ ફાઉન્ડેશન છે. 2 ભાગ, બીજો ટુકડો પાછળથી બનાવવામાં આવેલો. આ પરિસ્થિતિની અંદર જે નવો બનાવવામાં આવેલો છે ભાગ 1990 બાદ લગભગ આજે 35 વર્ષ થયા, તેના પણ પાયલ ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે. અને જે જૂનો ભાગ છે તેના 2 ડબલ વેલ ફાઉન્ડેશન છે, તેના પણ ફાઉન્ડેશન ખુલ્લા થઈ ગયા છે. કલેક્ટર છોટાઉદેપુરના જે કલેક્ટર મેડમ છે જાતે જ ત્યાં ગયા હતા, એમણે મુલાકાત પણ કરી હતી અને તેમણે સૂચનાઓ પણ તંત્રને આપી હતી. ગઈકાલે આપણે સંખેડાના ધારાસભ્ય છે અભયસિંહ તડવી, તેઓએ પણ આ વાતની સૂચના આપવામાં આવી છે. એમને તંત્રને જે NH56 NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના અધિકારીઓને પણ સૂચના આપી છે કે બોડેલીનો પુલ અને બોડેલીથી 20 કિલોમીટર દૂર કુંડિયા આવેલું છે, ત્યાં હેરણ નદી પરનો પુલ, આ બંનેની પુલની ચકાસણી કરો અને લોકોની સુરક્ષા માટે અને લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે તમામ બાબતોનું મોનિટરિંગ કરવા માટે પણ તેઓએ સૂચના આપેલી છે. એ જ રીતે જયારે આપણે બીજી વાત કરીએ, રતનપુરનો જે બ્રિજ બન્યો, ખબર છે સૂચનાઓ આપવામાં આવે છે તો પછી કોઈ કડક કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? જેમ કે આપ કહો છો કે ગેરકાયદે માઇનિંગના કારણે આવું બધું થતું હોય છે, તો શું તેના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય છે ખરી કે પછી જૈસે થે વૈસી પરિસ્થિતિ છે? માઇનિંગને લીધે આ બ્રિજીસની અવસ્થા થઈ છે એ વાત કોઈ બોલવા તૈયાર નથી. કારણ કે આની અંદર નેતાઓ, પોલીસ અધિકારીઓ અને વડા અધિકારીઓ, કેટલાક અધિકારીઓ તેઓ પણ અંદર ક્યાંક ને ક્યાંક એમના હિત સમાયેલા છે. કારણ કે માઇનિંગ છે એ માત્ર હવે રેતી લીધો, અત્યારે ચોમાસાના સમયમાં રેતી લીધો બંધ હોય તો રેતીના સ્ટોક હવે ફૂલા ફાલ્યા છે. જેમ નદીના પટની અંદર માઇનિંગ ચાલતું હોય છે, હવે નદીના પટની બહાર પણ લોકો સ્ટોક કરતા હોય છે. લગભગ 100 ઉપરાંત આવા સ્ટોક અત્યારે બોડેલીની આજુબાજુ છોટાઉદેપુર જિલ્લાની ભૂમિ ઉપર ધમધમે છે રાત એ સમય દરમિયાનમાં. અને એની અંદર સાથે બીજું એક નવું પણ પરિમાણ ઉમેરાયું છે કે એ રેતીને સાફ કરવા, ધોયેલી રેતીને અને વોશિંગ પ્લાન્ટ આવ્યા છે અને ક્રશર પ્લાન્ટ આવ્યા છે. અને એ તમે અમુક પ્લાન્ટ એવા છે કે KGF ની જે
અંદર મૂવીમાં બતાવવામાં આવે છે મોટા મોટા કોઈ અંદર જાય તો એને પણ બીક લાગે કે કારણ કે કેમેરા મોટા મોટા સેટ કરેલા હોય છે, કોઈ આવી નહીં જઈ શકે, અધિકારીઓ પણ આવે તો ત્યાં એમને સલામ ભરવી પડતી. એ પ્રકારની અવસ્થા વચ્ચે જયારે માઇનિંગ નું કામ ચાલતું હોય ને કરોડો અબજો રૂપિયાનો વેપાર ચાલતો હોય તો કોઈ આ બાબતે બોલવા તૈયાર નથી. છોટાઉદેપુર એક એવું પ્લેસ છે કે જ્યાં લોકો આ રેતીમાંથી એક પૈસા જ જોવામાં આવે છે અને એને એક વેપારનું કેન્દ્ર બનાવવાને કારણે આ છોટાઉદેપુર જિલ્લાના પૂરોની દુર્દશા થઈ છે. જી, છોટાઉદેપુર જિલ્લાની દુર્દશા એ માઇનિંગની તો હશે, સાથે સાથે આ પુલ અને બ્રિજની અને ઘણા એવા વિડીયોઝ પણ આવે છે કે જ્યાં પાકો રસ્તો નથી, રસ્તાના અભાવે લોકોને પ્રસૂતાને મહિલાઓને જોડીમાં લઈ જવામાં આવે છે. એવી પરિસ્થિતિ પણ છે. શા માટે તંત્ર આટલા વર્ષોથી કોઈ જ ધ્યાન નથી આપતું? કારણ કે હમણાંની નહીં, વર્ષો જૂની સમસ્યા છે. રોજબરોજ છોટાઉદેપુરમાંથી એક તો આવા દ્રશ્યો સામે આવતા જ હોય છે કે જ્યાં લોકોને હાલાકી પડતી હોય રસ્તાના અભાવે. તો કેમ ધ્યાન નથી આપવામાં આવતું? તમારા મતે તંત્ર કેમ ધ્યાન નથી આપતું? જી મેડમ, ધ્યાન આપતું નથી તંત્ર. વાત તમારી 100% વાત સાચી છે. કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક આપણા વહીવટી તંત્રની જે એમની નિર્ણાયક શક્તિ છે એમાં પણ અભાવ છે અને તેઓ જ્યારે પણ આવો મામલો આવે છે તો તે વખતે એ લોકો કૌભાંડ જ્યારે સર્જાય છે આ પ્રકારનું, ત્યારે એ લોકો પણ આખાડા કાંડ કરે છે અને એ અધિકારીઓની પોતાની પણ કંઈક ને કંઈક. વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો 2013માં છૂટો પડ્યો. આજે 12 વર્ષ થયા. 12 વર્ષ પહેલા જે છોટાઉદેપુર જિલ્લાના ભાગે જેટલી પણ અસ્કયામત આવી તેમાં એક નદી હતી કે કુદરતી પ્રાકૃતિક સંપદા. ત્યાર પછી જે બદલાવ આવ્યો, જેટલા પણ એસેટ્સ નવા મળવા જોઈએ એ મળ્યા નહીં છોટાઉદેપુર જિલ્લાને. અને સાથે સાથે જે કાયદાકીય પ્રક્રિયાઓ છે, આજે વડોદરાની બે કોન્ટ્રાક્ટરોને નોટિસો આપવામાં આવી રહી છે, ખાડા પડ્યા છે સિટીમાં. એટલે છોટાઉદેપુર જિલ્લાના એક પણ કોન્ટ્રાક્ટરને આજ દિન સુધી એક પણ નોટિસ સુદ્ધા આપવામાં આવી નથી. ગમે તે કોન્ટ્રાક્ટર હોય, નાનામાં નાનો કોન્ટ્રાક્ટર હોય, 5-25 લાખ રૂપિયાનો કે કરોડો રૂપિયાનો વેપાર કરતો હોય, એક પણ જણને કોઈ નોટિસ આપતું નથી. બધું મિલીભગતથી અધિકારીઓ એવું તંત્રને રાજ ચલાવી રહ્યા છે કે બધાને આની અંદરથી મલાઈ ઝાપટવાની જો દેખાતી હોય. ટ્રાઇબલ વિસ્તાર છે, લોકોને સમજણ નથી એવું સમજી અને આ પ્રકારનું ચાલે છે. બાકી અહીંયા જે સાંસદ છે જસુભાઈ રાઠવા, તેઓ ખૂબ એક્ટિવ છે, એ પણ અમે જોયું છે અને તેઓની એક્ટિવનેસ લીધે જ અત્યાર સુધી જેટલું પણ વહીવટ ચાલી રહ્યો છે સારો, તે પણ એને લીધે જ ચાલી રહ્યો છે અને લોકોને એક સૂત્રથી બાંધી રાખે છે. એ પણ અમે એટલા સાક્ષી છે મેડમ. જી જી બિલકુલ. બરકતભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે જે કોન્ટ્રાક્ટરો છે એમને પણ અહીં નોટિસ આપવામાં નથી આવતી. અને નોટિસ શા માટે તંત્ર પાઠવે? કારણ કે તંત્ર અને કોન્ટ્રાક્ટરોની તો મિલીભગત હોય છે. બધાને ફક્ત ને ફક્ત મલાઈ ખાવામાં રસ છે, ન કે રસ્તાનું સમારકામ કરવામાં કે ન કે એનું જોવામાં કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ લાવવામાં. અત્યંત જર્જરિત આવા રસ્તાઓ છે. ગમે ત્યારે જો કોઈ પુલ પડે, તૂટી જાય, કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? એનું કોઈ રેકોર્ડ જ નથી. કારણ કે કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ, તંત્ર બધા જ મળેલા છે. અને અહીં તો એવું કામ ચાલે છે કે હળી મળીને ખાઈશું એવું પ્રકારની ખાઈકીનો ખેલ અહીં ચાલે છે. માત્ર ને માત્ર જ્યારે સવાલો ઉઠાવવામાં આવે છે ત્યારે લીપાપોથી કરી લેવામાં આવે છે, ઉપરથી સરફેસને સજાવી દેવામાં આવે છે અને ઉપરથી સરફેસ સજી જાય એટલે બધાને એમ લાગે, વિડીયોમાં, ફોટોમાં એવું દેખાય કે રસ્તો સારો છે ને એ રીતે ચાલ્યા રાખે. અને પછી આવી વડોદરા જેવી દુર્ઘટના ક્યારેક સર્જાતી હોય છે. આવી જ દુર્ઘટના જો છોટાઉદેપુરમાં પણ સર્જાય તો નવાઈ નહીં, કારણ કે જિલ્લો એક છે પરંતુ 6 થી વધારે એવા બ્રિજ છે, 6 થી વધારે એવા રસ્તાઓ છે, 6 થી વધારે એવા ઓવરબ્રિજ છે, નદી ઉપરના જે પુલ છે એવા છે કે જ્યાં આવી દશા હશે, જ્યાં સળિયાઓ દેખાતા હશે, બ્રિજ પર વચ્ચેનો, બે બ્રિજને જોડતો જે વચ્ચેનો પાર્ટ હશે એમાં પણ ગેપ દેખાતો હશે, ખાડાઓ પડી ગયા, ગાબડા પડી ગયા, સાઈડની રેલિંગ તૂટી ગઈ. દરેકે દરેક બ્રિજ ઉપર અલગ અલગ સમસ્યાઓ છે. અને આવી સમસ્યાઓને જોતા સવાલ ઉઠે કે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ થશે? તંત્રને તો એની કોઈ પડી નથી, કારણ કે તંત્રને માત્ર ને માત્ર એ ટેક્સના પૈસા સેરવી લેવામાં, વહીવટ કરવામાં, પૈસા ખીચામાં નાખવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે. અધિકારીઓ તો આજે છે, કાલે કદાચ બદલાઈ જશે, પરંતુ એ જનતાનું શું, એ લોકોનું શું જેમને જીવ ગુમાવ્યા છે, એ લોકોનું શું જેમનો જીવ જોખમમાં છે, એ લોકોનું શું જે લોકો ટેક્સ ભરે છે, તંત્રને પૈસા આપે છે અને છતાં પણ તેમને મોતને આમંત્રણ આપી રહ્યા છે. આશા રાખીએ કે આ પ્રકારે એક એક જિલ્લાની જે અવદશા અમે દર્શાવી રહ્યા છે એ જોયા બાદ તંત્રના અધિકારીઓની આંખ ખુલે, આંખ આડા કાન કરવાની જગ્યાએ આંખ ખોલીને જુએ, લોકોની સમસ્યાને સમજે અને કદાચ આવી કોઈ દુર્ઘટના સર્જાવાની હોય એ પહેલા જાગી જાય તો આવી દુર્ઘટના સર્જાતા અટકી પણ જશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ વધુ મુદ્દાઓ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.